મારો પ્રેમી રોજ પારકી પરણેલી સ્ત્રી હારે પ્રેમના ગીત ગાય અને હું ચૂપચાપ જોતી રહું? એક માર્ગ છે. કયો? આ વાત મહારાજના કાને ના. શું વાત કરો છો બાપુ? આ વાતની જાણ જો મહારાજને થશે તો એ તમારા થનાર જમાઈનું માથું વાળી નાખશે. ભલું પૂછું, કદાચ તો તારોય માથું વાળી નાખે. હા, એટલે જ કહું છું કે હું જે કહું ને એ પ્રમાણે જ મારા જ્યારે વાત કરજે તો તમારા બંનેના માથા સલામત રહેશે. બાકી તો રાજલબા જાણે અને મહારાજ જાણે. એ બધું તો ઠીક બાપુ, પણ વાત તો કયો? તો સાંભળ. શું વાત કરે છે દાસી? આપનો રોલ ખાધો છે મહારાજ, એટલે ખોટું તો નહીં જ બોલું. કોણ છે? હું નથી એમને જોઈ ઓળખતી કે નથી નામ ઓળખતી, પણ એટલું જાણું છું મહારાજ કે રાજલબાને મળવા આવે છે. ના, વાત ખોટી નીકળી તો આપની તલવાર અને મારું માથું. મહારાજ, તમે અહીં ઉઘાડી તલવારે? હા, તને એ પૂછવા કે મેં સાંભળેલી વાત સાચી છે? તલવારની ધાર પર સાચું નક્કી કરવા આવે છો મહારાજ? સંતોની વાત જો ખોટી હશે તો આ તલવાર એના માથે તોડાશે, અને સાચી હશે તો આ તલવારથી તારું મોત થશે. કઈ વાત મહારાજ? રોજ રાતે કોઈ આવે છે? હા. કોણ છે? જેને મેં પ્રેમ કર્યો છે. શું નામ છે એનું? એનું નામ તો નહીં કહું મહારાજ. શું કામ? હું એના પર મારી નાખી છે, ડર લાગે છે તને? અમને મોતનો ભોગ તો ના મેં એને અહીં બોલાવ્યો ના એ અહીં આવ્યો હોત. રાજલ, મરતા પહેલા તું મને એકવાર તારા પ્રેમનું નામ દઈ દે. તેમાંથી પ્રાણ નીકળશે મહારાજ, પણ હોત પણ એનું નામ નહીં નીકળે. એની માથે આટલો પ્રેમ હતો છતાંય તે મારી સાથે લગ્ન કર્યા. પરમેશ્વરના વ્રતને બહાને તે મને છેત્યો છે, અને આવા પાપ માત્ર પાપીઓના લોહીથી ધોવાય છે. રાજલ, તો કોની રાહ જુઓ છો મહારાજ? ઉપાડો તલવાર ને કરો વાર. હું તો એ જ દિવસે મરી ચૂકી હતી જેની મન વેળ વગર હું માયરામાં બેઠી ત્યારે વેદી મની વનસ્તાન ને માનવો બન્યું મસાણ. ને એ જ મસાણની આગમાં તે મને બાળ્યો છે. બબ્બે ખાનદાનની એક બંધ આબરૂને તે અભડાવી છે. મારી સાથે લગ્ન કરી તે તારા પ્રેમીને છેતર્યો છે, ને લગ્ન કર્યા પછી પ્રેમી સાથે સંબંધ રાખી તે મને છેતર્યો છે. નથી તું પત્ની બનવાને લાયક કે નથી તું પ્રેમિકા બનવાને લાયક. તું છો માત્ર મોતને લાયક. મોતને લાયક. બાપુ, મહારાજે મારા માર્ગનો કાંટો કાયમને માટે કાઢી નાખ્યો. એટલે કે રાજલબાનું? હા બાપુ, મેં મારી નજરે જોયું. એ તો હું તને પહેલાથી જ કહેતો હતો કે મારા કયા પ્રમાણે તું મહારાજને વાત કરીશ ને તો ભાવિ જમાઈરાજનું અને તારું માથું બંનેનું સલામત રહેશે, અને કાયમને માટે તારું થઈ રહેશે. બાપુ, હવે ભલે રાજલબાને મળવા જતા અને જમાઈરાજ મોઢા પડશે અને જોવાની મજા પડશે. તો કહેતી હતી ને રાણીમાને મહારાજે મારી નાખ્યા છે. અરે મર્યા નહીં હોય, ખાલી ઘાયલ થયા લાગે છે. હા, ચલો ખાતરી કરીએ. રાજલબાનું મળતું તો અહીંયા છે, પછી ઉપર કોણ હશે? ચાલો બાપુ, ઉપર જઈએ. રાજલ, આજે તો કંઈક મને જુદી જ લાગે છે. હા, કારણ કે આજે હું છાયા બનીને તારા અંતરમાં સમાઈ ગયું છું. તને હું દેખાઉં છું છતાંય નથી, પણ તારા અંતરમાં સમાઈ ગયેલી મારી છાયાનો પડછાયો છે. આજે તો હયું તું ને એના ધબકાર હું, આજે તો શબ્દો તું ને એનો સૂર હું,
સાંભળ, ચૂપ રહીને સાંભળ. એ જ શબ્દો, એ જ સુર. સમજો, આ રાજલ નથી, રાજલનું પ્રેત છે, પ્રેત. સમજો, એના પગે અવળા છે, એને પડછાયો નથી પડતો. હા, મરેલા જીવતા જી બાપુ, તમારા થનાર જમાઈ પ્રેત હારે પ્રેમ કરે છે. એમને મળતા અટકાવવા જોઈએ, નહીં તો પ્રેત એનું લોહી પી જશે, એમને મારી નાખશે અને હું પરણ્યા પહેલા વિધવા થઈ જઈશ. અરે શું? હું પરણ્યા પહેલા વિધવા થઈ જાઉં, તમે હા કરો છો? શું કરું દીકરી? એમને મળતા અટકાવવાનો કોઈ માર્ગ દેખાડો. માર્ગ એક જ, જમાઈ રાજને સાચે સાચું કહી દેવાનું કે તમે પ્રેતારે પ્રેમ કરો છો અને એ બી જશે એટલે કાયમને માટે તારા થઈ જશે. પછી તમે બંને જણા જુનાગઢ ભેગા થઈ જજો. બાપુ, તમે લોકો હજી જાગો છો? હા, તમને કહેવા કે અમે જાણીએ છીએ રાજલબાને રોજ મળવા માટે જ તમે અમારે ત્યાં આશરો લીધો છે. પણ તમે એ નથી જાણતા કે મહારાજે રાજલબાને મારી નાખ્યા છે. હું અત્યારે રાજલને મળીને જ આવ્યો સંતો. એ રાજલબા નથી, તો રાજલબાનું પ્રેત છે. પ્રેત? રોજની જેમ આજ પણ મારા સાધને જવાબ દીધો. પ્રેતે દીવાનો સંકેત દીધો. પ્રેતે દોરડું ફેંક્યું. પ્રેતે તમને વિશ્વાસ નથી આવતો ને? તો ચાલો મારી સાથે, હું તમને રાજલનું મળતું દેખાડું. આવો. તમને મારા ઉપર ભરોસો નથી ને? તો જુઓ. હવે તો ખાતરી થઈ ને કે રાજલબા મરી ગયા છે, એટલે જ કહું છું ચાલો આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈએ. સામાન બાંધીને જ રાખ્યો છે, હમણાં જ નીકળી જાઓ. હા, ને મહારાજને જો ખબર પડશે કે તમે રાજલબાને મળતા હતા તો એ તમારું માથું વાડી નાખશે. હા, અને કાં તો ઓલી ચૂડેલ તમારું લોહી પીશે. અને કાં તો વારી નાખશે. મને મોત મંજૂર છે. હા. અમારી પ્રીત કાજે રાજલે પોતાના